હાય, ધીસ પ્રોફેસર પ્રતિક જોશી અગેન, અને ફરી પાછા એક આપણે બીવોક સુપર હીરોની સાથે મળીએ છીએ અને એમનું નામ છે હીર. હીર, તમારું આખું નામ, તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ, ક્યાંથી આવો છો, કઈ સ્કૂલમાં ભણ્યા છો, એ બધું પ્લીઝ તમે કહો. મારું નામ સોલંકી હીર છે. હું સોમનાથ વેરાવળથી બિલોંગ કરું છું. ત્યાં મેં દર્શન સ્કૂલમાં મેં મારું 12th કમ્પ્લીટ કરેલું છે. મારી ફેમિલીમાં ફાધર, મધર અને મારી સિસ્ટર છે એક નાની, જે અત્યારે 10thમાં છે. ઓકે. દર્શન સ્કૂલમાં વેરાવળ, એટલે વેરાવળ કે સોમનાથ? વેરાવળમાં. ઓકે. દર્શન સ્કૂલમાં વેરાવળમાં કોણ એવા ટ્રસ્ટીઝ કે પ્રિન્સિપલ, ટીચર્સ, HODs કે જેણે તમને ગાઈડ કર્યું હોય, જેના માટે તમે થેન્કફુલ હોય? અમારા પ્રિન્સિપલ જ છે, ભૂપેન્દ્ર વિથલાણી કરીને છે. એને જ અમને ગાઈડ કરેલું છે. એટલે પ્રોપર અત્યારે અમારે ત્યાં આટલું બીવોકનું છે નહીં. મેં વિડીયોઝ ને બધું જોયેલું હતું ફેસબુકમાં ને એના થ્રુ અહીંયા આવેલી છું. પણ એને અમને ગાઈડ કરેલા છે કે 12th પછી કોઈ એવો સારો કોર્સ લેવો જોઈએ કે તમને આગળ ફ્યુચરમાં કામ લાગે. 12th કમ્પ્લીટ કરવામાં ઘણી એની મદદ છે. હા, એટલે એ જ કે બીવોક નું ગાઈડન્સ તો અલગ વાત છે, પણ 12th દરમિયાન કોઈ ટીચર છે ને કોઈ HOD એ જ છે કે 12th દરમિયાન એને જ અમને ઇન્સ્પાયર કર્યા છે કે તમારે શું કરવું, કઈ રીતે તમે પાસ થઈ શકો છો, શું લખો તો પાસ થાવ, કયો સબ્જેક્ટમાં વધારે મહેનત કરવી જોઈએ, એ રીતે. ઓકે. હવે બીવોક ઉપર આવીએ તો બીવોક વિશે તમને કેવી રીતે ખ્યાલ આવ્યો? બીવોક વિશે મને ફેસબુક ને એમાં મેં વિડીયોઝ જોયેલા હતા, બધા સ્ટુડન્ટના વિડીયોઝ હતા. એવી રીતે બધું જોયું હતું કે કયા ફિલ્ડ એમાં ઇન્ક્લુડ છે, કઈ ફિલ્ડ એમ કે સારી લાગશે એમાં. પછી અહીં રૂબરૂ મુલાકાત માટે આવેલા હતા રાજકોટ પેરેન્ટ્સ સાથે. ત્યાં બધા ફેકલ્ટીસ અમને સરખી રીતે વાત કરેલી. એ રીતે મને બીવોક વિશે ખબર પડી. પહેલાથી જેવું નક્કી હતું કે મારે વેરાવળમાં તો આગળ હાયર એજ્યુકેશનમાં નથી ભણવું, કે જુનાગઢ કે નહીં, મારે રાજકોટ બાજુ જ જવું છે, કે પછી બીવોકના કારણે તમે અહીંયા આવ્યા? ના, પહેલા તો મને છે ને BBA અથવા BCA કરવાનો વિચાર હતો. મેં ત્યાં વેરાવળમાં જ કરવાનો વિચાર હતો. ને પછી એક દિવસ નોર્મલ આપણે જોતા હોય બધું ફોનમાં ના તેમ, એમાં મેં જોયું કે આ છે આ કોર્સ આવો. પછી વધારે જાણ્યું કે શું છે આ કોર્સમાં. પછી પેરેન્ટ્સ સાથે વાત કરી કે એક વખત આપણે મુલાકાત તો લઈએ કે કેવો કોર્સ છે, શું છે. પછી BCA નું ચેન્જ કર્યું અને BFSI નું જોયું કે એમાં લેવું છે મારે, બેન્કિંગ ફાઇનાન્સ ફિલ્ડ. બીવોક IT પહેલા તમે ચૂઝ કર્યું કે BCA ચૂઝ કર્યું? મને કઈ સમજાણું. પહેલા મેં BCA ચૂઝ કરેલું હતું. ઓકે. બીકોઝ મને એક તો મેનેજમેન્ટમાં ઇન્ટરેસ્ટ છે અને IT ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે, બંનેમાં ઇન્ટરેસ્ટ છે. ઓકે. તો એમ હતું કે હું BCA કરું, પછી MBA કરી નાખીશ એટલે મેનેજમેન્ટનું ઇન્ક્લુડ થઈ જાય, બંને થઈ જાય. પછી એટલે એમાં વિડીયો ને એવું બધું જોયું એટલે એવું થયું કે ના, ફાઇનાન્સ ફિલ્ડ એ સારી છે. એવું હોય ને કે 12th પછી આપણે ખુદ કન્ફ્યુઝ હોય કે કઈ ફિલ્ડ લેવી છે. પછી અહીંયા ફેકલ્ટીને વાત કરી કે આવી રીતે હું ખુદ કન્ફ્યુઝ છું, મારે શું લેવું છે. તો એને મને બધું કીધું કે આટલા કોર્સ છે, તારે જેમાં જાવું એમાં MEPSI છે, મેનેજમેન્ટ, IT છે, BFSI છે, 3 છે. એમાં હજી ઘણા છે પણ 3 મોસ્ટ ઓફ છે. પછી એમાં મેં મેનેજમેન્ટ સિલેક્ટ કરેલું. તો એમાં છે ને સીટ પૂરેપૂરી હતી નહીં, ભરાઈ ગઈ હતી. ઓકે. અને પછી એમાં IT માં હતી અને BFSI 2 હતું. પછી ફેમિલીમાં મારા પેરેન્ટ્સ જોડે વાત કરી, મારા મામા ને એ લોકો છે એની સાથે વાત કરી. પછી એ લોકોએ સજેસ્ટ કર્યું કે IT કરતા BFSI લે તો વધારે સારું છે એમ, ફાઇનાન્સ ફિલ્ડ. ઓકે. એટલે પછી BFSI લીધું. ઓકે. તો સીટ ભરાઈ ગઈ હતી એટલે તમે રિઝલ્ટના કેટલા દિવસ પછી આવ્યા હતા? રિઝલ્ટના એમ તો ઘણા દિવસ થયા, કેમ કે ઓલમોસ્ટ 2-3 દિવસ જ હવે બાકી હશે સીટ પૂરી બધું કમ્પ્લીટ થવામાં. ઓકે. ત્યારે અને કયા વર્ષમાં એડમિશન તમે લીધું? SY માં છું અત્યારે. SY માં તો 22 માં તમે 2022. ઓકે. સો તમે 2022 માં એડમિશન લીધું. અને આ વસ્તુ સાથે મને એ વિદ્યાર્થીઓને જેને બીવોકમાં એડમિશન લેવું છે એમને કેવું છે કે ઘણીવાર હું YouTube લાઈવ લેતો હોય ને ત્યારે એવું કહેતો હોય કે ભાઈ સીટ્સ ફિલઅપ થઈ જશે, તમે જેને સ્પેશિયલાઇઝેશન જોઈએ ત્યારે શું થાય, બધી કોલેજ વાળા આવું બોલતા હોય પાછા. અને બધાને ઓલું માર્કેટિંગ કરવું હોય, સેલ્સ કરવું હોય કે અમારી સીટ એટલે ભરાણી હોય કે ના ભરાણી હોય, બધા એમ કે જલ્દી એડમિશન લઈ લો. અને પછી ઘણીવાર બીવોકમાં એવું થાય જેન્યુઅનલી સીટ્સ ભરાઈ જાય અને પછી વિદ્યાર્થી આવીને એમ કે આવું અમને સાચી ખબર હોત તો તમે કીધું હોત તો અમે વહેલાય આવી જાત. બટ એનીવેઝ, જેટલું વહેલું ડિસિઝન તમે લો દેટ્સ બેટર. પણ તમે બેન્કિંગ અને ફાઇનાન્સમાં આવ્યા એ પહેલા બીવોક ડિગ્રી વિશે તમને ડાઉટ ના થયો? એસ્પેશિયલી તમે તો કદાચ રિસર્ચ કર્યું હોય, ચલો તમે ફેસબુક ને યુટ્યુબ, સ્પેશિયલી પેરેન્ટ્સને ઘણીવાર ડાઉટ થયો આ વેલિડ ડિગ્રી છે કે નહીં, પહેલી વાર નામ સાંભળ્યું છે,
તો એ કેવી રીતે, અને તમે પાછું કીધું પેરેન્ટ્સ એ તમારા સાથે આવ્યા હતા, તો એમણે કેવી રીતે સપોર્ટ કર્યો તમને, અને તમે એમને કઈ રીતે કન્વિન્સ કરવા પડ્યા કે કન્વિન્સ થઈ ગયા હતા, એમને લાગ્યું કે બરાબર ડિગ્રી છે, શું રિસર્ચ કર્યું? ના ઘણા કન્વિન્સ કરવા પડ્યા હતા. પહેલા તો સ્ટાર્ટિંગમાં આપણે નોર્મલ બધું ઇન્સ્ટાગ્રામ ના તે ફેસબુક વાપરતા હોય, પેરેન્ટ્સ હતા સોશિયલ મીડિયા યુઝ ના કરતા હોય, તો એ લોકોને તરત વિડીયો જોઈને વિશ્વાસ ના થાય, અને કરવોય ના જોઈએ કે અત્યારે ઘણા ફેક વિડીયો ના આવતા હોય. એટલે તો પહેલા તો કીધું કે ના એવું કઈ હોય નહીં, અહીંયા જ કર આ તે. પછી મેં કીધું કે ના એકવાર આપણે જોઈએ તો ખરી, રાજકોટ ક્યાં દૂર છે, મેં કીધું વેરાવળથી આપણે 4 કલાકનો રસ્તો છે, આરામથી જઈને પાછા આવી જશું, કઈ નહીં હોય તો ફરીને પાછા આવી જશું, બીજું શું. પછી અમે જોવા આવ્યા ને આમ જોયું કે આરકે યુનિવર્સિટી છે, તો યુનિવર્સિટીનું નામ છે તો ખોટું તો ના જ હોય. પછી અહીંયા આવ્યા ને ફેકલ્ટીને મળ્યા. પછી મેઇન ઇશ્યુ એ હતો કે એકલી છોકરીને કેવી રીતે મોકલવી, કેમ કે પેરેન્ટ્સ આટલું ધંધો. એ ઇશ્યુ પહેલા મારે એક ઇશ્યુ વિશે એ વાત કરવી છે કે છોકરીને ખરેખર ભણાવી કે નહીં. In a village area, that's the bigger thing. You said that you also have your sibling, કે નાની બહેન પણ છે, તો તમારી સ્કૂલમાં ભણતા હોય અને એવી વિદ્યાર્થીનીઓ, આપણે ભલે નામ ના લઈએ, પણ એવું ખરું કે જેમને ખરેખર ભણવું હોય અને એમને ભણવાનું રોકવું પડ્યું હોય જસ્ટ બીકોઝ કે ફેમિલી કે સમાજ નથી ભણાવવા માંગતા? ઘણા એવા મારા ગ્રુપમાં જે રીતે છે, કેમ કે અમે 3 ગર્લ્સ એક સાથે રાજકોટ આવેલી છે મારા ગ્રુપમાંથી જ, અને બીજા લોકોને પણ અમે વાત કરેલી જ હોય આપણે ગ્રુપમાં કે જો અમે આવો કોર્સ કરીએ છીએ, તમારે પણ કરવો હોય તો. પણ એ લોકોના ઘરેથી ઇશ્યુ હતો કે ના અમારે આગળ જઈને છોકરી શું કામ કરશે, કે ભણીને શું કરશે, લગ્ન થઈ જશે, એટલે અમારે ભણાવવું નથી, જેટલું અહીંયા થાય અમારી નજર સામે એટલું ભલે રહ્યું. હાઉ was your parents approach was different to this, કે તમને ભણાવવા માંગતા હતા, એ તમારી સાથે અહીંયા આવ્યા? why I'm asking this, કારણ કે હું કદાચ તમે હમણાં અમદાવાદમાં રહેતા હોત, કે બેસિકલી તમે રાજકોટમાં જ રહેતા હોત, તો કદાચ આ પ્રશ્ન ના પૂછે, પણ હજી એ વિલેજ એરિયામાં આ મેન્ટાલિટી બહુ છે. એ દરમિયાન તમારા પેરેન્ટ્સનો સપોર્ટ તમારા માટે કેવો રહ્યો, કે પહેલાથી તમને કહેતા કે તારે આગળ ભણવાનું છે? ના, મારા પેરેન્ટ્સનો ફૂલ સપોર્ટ હતો. હજી લોકો એમ જ કે તારે ભણવું એટલું ભણ, કાંઈ ઉપાધિ નથી, જેટલું ભણવું એટલું છૂટ. I really want to tell every parent who is watching this, probably કદાચ આ વિડીયો એ જ જોતા હશે કે જે દીકરીઓને ભણાવવા માંગતા હશે, પણ જો કદાચ આ વિડીયોઝ એમના સુધી પણ પહોંચી શકે કે જે દીકરીઓને નથી ભણાવવા માંગતા, તો યસ, યોર ડોટર કેન ડુ સમથિંગ લાઈક ધીસ, અહીંયા સુધી પહોંચી શકે જો તમે ડોટરને ચાન્સ આપો તો ભણાવવાનો. ચલો, ત્યાંથી પછી આપણે તમારી વાત ઉપર પાછા આવીએ કે અહીંયા સુધી આવ્યા અને એકલી છોકરીને કેવી રીતે મોકલે. દેટ્સ વેરી નેચરલ. ભલે રાજકોટ 4 કલાકના ડિસ્ટન્સ ઉપર છે તો પણ દૂર લાગે. તો મમ્મી પપ્પાનો એક વર્ડ હોય કે રાત પરત કંઈક થઈ જાય તો અમારે કોને કહેવા જાવું, ઓલ ધેટ સ્ટફ. તો પછી એમાં શું થયું, શું કન્વિન્સ કર્યા તમે, અથવા તો કેવી રીતે માન્યા કે અહીંયા મૂકી શકાય? અરે રાજકોટમાં ઘણા રિલેટિવ્સ ને એમ રહેતા જ હોય, પણ આપણે એમ 3 વર્ષ કોઈના ઘરે રહેવું આમ પોસિબલ ના રહે, એટલે નોર્મલ મેં પહેલા તો 2-3 દિવસ તો માન્યા જ નહીં કે ના અમારે એવું નથી કરવું, અહીંયા થાય એટલું કર. પછી મેં કીધું કે ના મને આ ફિલ્ડમાં આગળ જવું છે. ઘરના બીજાને પણ કીધું જે સારી ફિલ્ડ ઉપર હોય, મારા મામાને લોકો છે પણ ફાઇનાન્સ ફિલ્ડમાં જ છે. ઓકે. તો એ લોકોએ થોડાક સમજાવ્યું કે ના ભાઈ ભણવું છે તો વાંધો નહીં આવે. તો પછી થોડા ઘણું કન્વિન્સ કર્યું ને માની ગયા. ને ઓલવેઝ અમે 3 છોકરીઓ સાથે હતી ને, ત્યાં મારી ફ્રેન્ડ સર્કલમાં જ છે, તો 3 છોકરીઓ સાથે હતી તો એ લોકોને થોડું કામ હતું કે વાંધો નહીં 3 સાથે છે એટલે ઇશ્યુ ન આવે. એક અલગ હોય, આપણે એકલા હોય તો હજી ઇશ્યુ આવે, 3 સાથે છે તો વાંધો નહીં આવે. એટલે હિંમત કરીને પછી મોકલી. એટલે વેરાવળની 3 છોકરીઓ છે? ઓકે. બધા બીવોક જ કરે છે કે અલગ અલગ? બીવોક જ કરે છે ને, BFSI માં જ મારા ક્લાસમાં જ છે અત્યારે. વાવ, ગ્રેટ. ઓકે. યુઝ્યુઅલ ગર્લ્સનો અપ્રોચ કેવો હોવો જોઈએ પેરેન્ટ્સ પ્રત્યે, જ્યારે પેરેન્ટ્સ ના માને અને કન્વિન્સ એ ના થાય, તો પછી રિબેલ કરવું જોઈએ કે કન્વિન્સ કરવાની વધારે ટ્રાય કરવી જોઈએ, કે ક્યારે એવું થાય કે કન્વિન્સ થતા જ નથી? લાઈક તમને તમારો પર્સનલ શું એનો એક્સપિરિયન્સ છે? ના, હું એમ કહું કન્વિન્સ આપણે પૂરેપૂરી ટ્રાય કરવી જોઈએ. કન્વિન્સ થઈ જાય, જો ના થાય તો સમજાવવા જોઈએ, અથવા બીજા કોઈને ઘરમાં એવી રીતે સમજી શકે આપણી ફિલિંગ, તો એને કેવું જોઈએ એ આપણા પપ્પાને સમજાવે. પછી જો નથી સમજતા તો જીદ કરીને આવવાની જરૂર નથી, તો પછી ત્યાંથી જ કરાય.
છોકરીઓમાં એક હોય ને, રડીને રાજ રાખવું, કાં જીદ કરીને રાજ રાખવો ને કાં રડીને રાજ રાખવું એમ, પણ એ વસ્તુ કરતા કન્વિન્સ કરવા એ વધારે સારું છે. ઇટ્સ નેવર હેલ્ધી ટુ ગો અગેન્સ્ટ ધ ફેમિલી. અને એની સામે તમે તમારા પેરેન્ટ્સને તમે ના કન્વિન્સ કરી શકો તો બીજા કોઈ એલ્ડર્સ હોય, ઇવન તમારા ટીચર્સ હોય, એમની સાથે વાત કરાવડાવી શકો. પણ પેરેન્ટ્સ કંઈ કહેતા હશે, એમનો ડર હશે, સ્પેશિયલી ગર્લ્સ માટે તો એ વ્યાજબી ડર છે, એ કોઈ ગેરવ્યાજબી નથી. તમે એમને સમજવાની કોશિશ કરો તો કદાચ તમને સમજાય કે પેરેન્ટ્સનું પેન શું હોય. ઓકે, તમે અહીંયા આવ્યા પછી ભલે પેરેન્ટ્સ કન્વિન્સ થઈ ગયા આવ્યા, પણ પછી રહેવાનું પીજીમાં, હોસ્ટેલમાં કેવી રીતે, અને પછી ટ્રાન્સપોર્ટેશન, કોલેજ આવવાનું શું કેવી રીતે મેનેજ કરો? અત્યારે ત્યાર તો મેં સ્ટાર્ટિંગમાં છે ને પીજીમાં ને એ રીતે રહેતા, કેમ ત્રણે સાથે હતા એટલે પીજીમાં સિલેક્ટ કર્યું હતું, પણ ત્યાં પછી 1.5 મહિના જેવું રહ્યા ને તો જમવાનું ને એવું ફાવતું નહીં. પછી અમે હોસ્ટેલ અમારી રીતે જ હોસ્ટેલ ગોતી હતી. પીજી પપ્પાએ ને એ લોકોએ ગોતી દીધું હતું, પછી હોસ્ટેલ અમારી રીતે ગોતેલી અમે. પછી ત્યાં હોસ્ટેલમાં હું 6-7 મહિના ત્યાં હોસ્ટેલમાં જ રહી છું. હવે પાછી હું પીજીમાં કન્વર્ટ થઈ ગઈ, હવે પાછી પીજીમાં રહું છું. ઓકે, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સ્ટેઇંગ ઇન અ પીજી એન્ડ સ્ટેઇંગ ઇન અ હોસ્ટેલ? શું પ્રિફર કરવું જોઈએ સ્ટુડન્ટ્સે? જો અત્યારે હું ઇન્ટર્નશિપ કરું છું ને એ રિલેટિવ હું જોઉં તો હું પીજીમાં રહું તો બેનિફિટ છે, કેમ કે હોસ્ટેલમાં તમે રહેતા હોય ને તો 3 મંથની તમારે સાથે પે આઉટ કરવું પડે, એનું છે ફીઝ એક સાથે ભરવી પડે. 3 મહિનાની સાથે ભરવી પડે, અને મિનિમમ તમે જોવો ને તો 20,000 સમથિંગ થઈ જાય 3 મંથની. તો એટલા તો આપણે આપણી સેલેરીમાંથી ના ઇન્ક્લુડ કરો. ઓકે, એટલે તમે અત્યારે પીજી નો ખર્ચ કરો છો એ તમારા સ્ટાઇપેન્ડ કે સેલેરીમાંથી કરો છો? સ્ટાઇપેન્ડ કેટલું છે? તો ફીઝ એ કાઢો, ફીઝ એ તો તમે જ ભરતા હશો, અને પીજી નોય ખર્ચ કાઢો. કેટલું સ્ટાઇપેન્ડ કમાવો? 8,000 છે અત્યારે મારું. 8,000 માં પીજી ને ફીસ બંને મેનેજ થઈ જાય? પછી એમ કે મંથલી એવી રીતે હોય ને, ઇન્સેન્ટિવ ઉપર હોય થોડુંક. ફાઇલ આપણે, હું અત્યારે લોન ડિપાર્ટમેન્ટમાં છું તો ત્યાં ફાઇલ ને રીતે મારી કમ્પ્લીટ થતી હોય તો એનું ઇન્સેન્ટિવ થોડું મળતું હોય. ઓકે, આપણે સાથે સાથે એ વાત ઉપર આવીએ, તમે કઈ કંપનીમાં કામ કરો છો, શું તમારું જોબ પ્રોફાઇલ છે? હું અત્યારે શિવ એન્ટરપ્રાઇઝમાં જોબ કરું છું. એસકેપી છે મારી ત્યાં, અને ત્યાં હું સ્પેશિયલમાં ટેલિકોલિંગ છે ને બેક ઓફિસ વર્કમાં છું અત્યારે. ઓકે, શરૂઆત ક્યાંથી કરી હતી તમે? પહેલા મેં ટેલિકોલિંગ જ કરેલું. નહીં, કઈ કંપનીથી શરૂઆત કરી હતી બેન્કિંગ ફાઇનાન્સમાં ફર્સ્ટ યરમાં? ફર્સ્ટ યરમાં હું ડીએસએમાં જ હતી, અને ત્યાં સર્વિસ ફોર્સ કરીને એક કંપની હતી, ત્યાં ફ્રેન્ચાઇઝીનું ને એ બધું હતું ને, અકાઉન્ટિંગનું એ અમારે સંભાળવાનું હતું ત્યાં. ઓકે, ફ્રેન્ચાઇઝીની જ કંપની હતી, 2 વ્હીલની ફ્રેન્ચાઇઝીની કંપની. ઓકે, સર્વિસ ફોર્સ. અને એ પછી કેટલી કંપનીઓ ચેન્જ કરી તમે? બસ એના પછી આ શિવ એન્ટરપ્રાઇઝ સેકન્ડ છે અમારી. શિવ એન્ટરપ્રાઇઝમાં કેટલા સમયથી છો? ત્યાં અત્યારે 1.5 વર્ષથી છું. 1.5 વર્ષથી, એટલે કદાચ તમારું બીવોક શરૂ થયું હશે, તમે સેકન્ડ યરમાં છો એટલે 3 સેમેસ્ટર પૂરા થયા હશે, 1.5 વર્ષ થયું, એટલે 2-3 મહિનામાં કરેલું ત્યાં કર્યું, અને પછી તમે અહીંયા ચેન્જ કર્યું, 1.5 વર્ષથી અહીંયા જ છો તમે. ઓકે, જોઈન થયા હતા ત્યારે શું જવાબદારીઓ તમારી હતી, શું સ્ટાઇપન્ડ હતું, અત્યારે શું રિસ્પોન્સિબિલિટીઝ છે, શું સ્ટાઇપન્ડ છે? હવે જોઈન્ટ થઈ ને ત્યારે પહેલા હું અકાઉન્ટિંગનું સંભાળતી, એટલે લોન વિશે મને એટલું કંઈ ખબર જ નથી. સ્ટાર્ટિંગમાં જોઈન્ટ થઈ ટેલિકોલિંગ કરતી, અને લોનનું થોડુંક ત્યાંથી બધું ખબર પડી કે આટલી પ્રોડક્ટ હોય આ તે. સ્ટાઇપેન્ડ ત્યારે મારું 7,000 હતું, અત્યારે 8,000 થયું છે. 1 વર્ષ કમ્પ્લીટ થયું ને પછી. ઓકે, અને ઇન્સેન્ટિવ બીજું મળતું હોય એ ઇન્ક્લુડ થાય આપણને. કેટલું કામ ઓન એન એવરેજ ઇન્સેન્ટિવ મળી શકે? મંથ ઉપર ડિપેન્ડ કરે, જેએફએમ હોય, સીઝન હોય તો આપણે 20-25 જેટલું થઈ જાય, બાકી નોર્મલ આપણે 15 સમથિંગ થઈ જાય. અમુક મંથ એવા હોય 20-25 એટલે 20-25 હજાર દર મહિને? હા. ઓકે, એટલે 8,000 સેલરી અને 20-25 હજાર ઇન્સેન્ટિવ. જેએફએમ હોય, જેએફએમ જેને ના ખબર હોય, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. ઓકે, કારણ કે બધા બીએફએસઆઈ માંથી બિલોંગ ના કરતા હોય, એસકેપી વચ્ચે વર્ડ બોલ્યા, જેને બીવોક ના કરતા હોય એમને સ્કિલ નોલેજ પ્રોવાઈડર, જે કંપનીમાં જાય છે એને એસકેપી કહેવાય. ઓકે, તો જેએફએમ માં તમને 25 જેટલું થઈ જાય, અને બાકી ઓન એન એવરેજ તમે કેટલું કીધું? 10,000-12,000, ઘણીવાર 15,000. શું, વોટ ઇઝ યોર પ્રોડક્ટ કે તમે આટલું બધું કમાઈ શકો છો, શું કરો છો તમે? એમાં આપણે લોન સેલિંગ કરતા હોય ને, ફાઇલ કમ્પ્લીટ થાય આખી, એના ઉપર ઇન્સેન્ટિવ અમુક % હોય. લોન એક જ પ્રોડક્ટ છે કે બીજી બધી? બધી પર્સનલ, બિઝનેસ, હોમ, કાર, બધી લોન કરીએ છીએ. ઓકે, એટલે આમ પણ લોન જ, કાર લોન, બિઝનેસ લોન, ઓકે, એ બધી. એ સિવાય મ્યુચ્યુઅલ ફંડ, ઇન્સ્યોરન્સ, એ બધી? ઓકે, લોન પ્રોડક્ટ્સ જ છે તમારી. બધી લોન્સમાં તમે ડીલ કરો છો કે તમારી કોઈ સ્પેશિયાલિટી છે કે આના માટે જ તમે ફોકસ કરો? સ્પેશિયલ તો બધી કરું જ છું, પણ કાર લોનમાં થોડુંક મને વધારે ઇન્ટરેસ્ટ છે ને, એ હું વધારે કરું છું કાર લોન.
ઓકે, હાઉ ડુ યુ ગેટ ધ ક્લાયન્ટ? શું કેવી રીતે જોબ રોલ તમારો શું હોય, શું કરવાનું હોય? જો પહેલા ટેલિકોલિંગ હોય એટલે આપણે ઇન્ફોર્મ કરવાનું કે અમે આટલી લોન પ્રોવાઈડ કરીએ છીએ. પછી કસ્ટમર કહે કે હા વાંધો નહીં મને રિક્વાયરમેન્ટ છે, તો આપણે કહેવાનું કે કઈ લોન માટે, બધા રેટ ઓફ ઇન્ટરેસ્ટ કહેવાના, એને આટલો રેટ આવે છે. પછી ડોક્યુમેન્ટ્સ મગાવવાના. તો ટેલિકોલિંગ તમે કઈ રીતે કરો? કોલ્ડ કોલિંગ કરવાનું હોય તો બહુ લાંબો ડેટા થઈ જાય, રોજના કેટલા કોલ્સ કરવા પડે? કંઈ નક્કી ન હોય. જો બેક ઓફિસનું ઘણીવાર વર્ક આવી જાય તો ઓછા કોલ થાય, બાકી નોર્મલ આપણે 70, 80, 100 જેટલા કોલ થઈ જાય ડેલીના. ઓકે, 70, 80, 100. કેમ એટલા ઓછા કેમ? કારણ કે એઝ ફાર એઝ આઈ અન્ડરસ્ટેન્ડ, હું જેટલા વિદ્યાર્થીઓને મળું છું, સ્પેશિયલી ટેલિકોલિંગ જે કરતા હોય, ઘણીવાર 300-400 કોલ્સ લોકો કે, તો તમને 70-80 જેટલા કોલ્સ કેમ ઓછા થાય? એમાં એવું હોય ઘણીવાર આપણે કોલ કરવા ખાતર કોલ ના કરવાના હોય, આપણે એને કન્વિન્સ કરવાના હોય કસ્ટમરને કે ના ભાઈ તમે પ્રોડક્ટ જો સારી છે. પછી ઘણીવાર એવું થાય કે મેં 10 કોલ કર્યા છે, એક કસ્ટમર સારા મળી ગયા છે, એને ફૂલ રિક્વાયરમેન્ટ છે, એને તાત્કાલિક મને ડોક્યુમેન્ટ્સ તો પછી આપણે ડોક્યુમેન્ટ્સ ચેક કરવામાં લાગી ગયા હોય ઘણીવાર. ઓકે, એટલે ઓપરેશનનું વર્ક એ તમે સાથે કરો છો, ટેલિકોલિંગ એ સાથે કરો છો, એટલે બિઝનેસ એ જનરેટ કરો છો. ઓપરેશન્સમાં કેટલી મજા આવે? એમાં જ વધારે મજા આવે કોલિંગ કરવા કરતા. હા, ઓકે, પૈસા કેમાં જાજા મળે? આમાં જ એમ પૈસા એટલે આખું પછી આપણી જ લીડ હોય. મારા કસ્ટમર છે. ઓકે, એટલે એ ઓપરેશન તમે કહો છો, નોટ ધી ક્લેરિકલ વર્ક ઓફ અ કંપની. ઓકે, એટલે તમારા કસ્ટમર છે, તમે ટેલિકોલિંગ કર્યું, કસ્ટમર કન્વિન્સ થઈ ગયા, પછી ડોક્યુમેન્ટેશન એ તમારે જ હેન્ડલ કરવાનું? મારે જ હેન્ડલ કરવાનું. ઓકે. રેફરન્સ થી કેટલા કસ્ટમર મળે? રેફરન્સ થી પણ મળે ઘણા કસ્ટમર, કેમ કે જેને મેં ફૂલફિલ કર્યા હોય અમાઉન્ટમાં છે, રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં મારાથી ફૂલફિલ થયા હોય, એ કસ્ટમર બીજા કસ્ટમર દેવાના જ છે, એના ફ્રેન્ડ સર્કલ છે, ફેમિલી છે. અને રાજકોટ ઇન્ડસ્ટ્રી એરિયા છે, સાપર છે, મેટોડા છે, ત્યાંના 1-2 કસ્ટમર હોય ને એટલે પછી એના ફ્રેન્ડ સર્કલના બધા કસ્ટમર આપણા હાથમાં જ આવે. હાઈએસ્ટ લોન અમાઉન્ટ કેટલી કરેલી હશે તમે અત્યારે? ફાઇલ પ્રોસેસ એક કાર લોન છે, મેં કાર લોન કરેલી 13 થી 14 લાખની કરેલી છે. ઓકે. અને આમ ઓન એન એવરેજ ટિકિટ સાઇઝ કેટલી હોય લોનની? એ તો 1 કરોડ સમથિંગ ની હોય, તમે જેટલી કસ્ટમરને બેન્કિંગ ઉપર ડિપેન્ડ કરે. નહીં, તમને જે કસ્ટમર્સ મળે એ ઓન એન એવરેજ કેટલી લોન? પછી એ બિઝનેસ લોન હોય, કાર લોન હોય, બટ યુઝ્યુઅલી લોનની ટિકિટ સાઇઝ કેટલી હોય? અથવા તો તમને ક્યારે ઇન્ટરેસ્ટ જાગે કે કોઈ એમ કે મને ₹1,00,000 લોન જોઈએ, તો તમને એમ થાય કે આમાં તો શું આપણને બિઝનેસ મળશે એમ? તો વેર યુ ગેટ ઇન્ટરેસ્ટેડ, ઓર ઓન એન એવરેજ કેટલી લોન? 10 લાખ ઉપરની અમાઉન્ટ હોય ને તો આપણે વધારે ઇન્ટરેસ્ટ છે. ઇન્સેન્ટિવનો પે આઉટ જ એ રીતે છે કે તમે 10 લાખ ઉપર જાઓ ને પછી જ ઇન્સેન્ટિવ તમને મળશે. ઓકે. અને કમ્પલસરીમાં 2 ફાઇલ હોવી જોઈએ. 2 ફાઇલ કમ્પલસરી હોવી જોઈએ. અને 10 લાખ ઉપર અમાઉન્ટ હોવી જોઈએ. 10 લાખ ઉપર અમાઉન્ટ હોવી જોઈએ. ઓકે, કારણ કે આટલું ઇન્સેન્ટિવ ભેગું કરવું દર મહિને, જો રિયલિસ્ટિકલી તમે નંબર સાચો છે ખોટો મારે કેમ ચેક કરું? બેંકથી તમારા સ્ટેટમેન્ટમાં તમે રિટર્ન ફાઇલ કરો છો? રિટર્ન તો નથી ફાઇલ, પણ બેંક સ્ટેટમેન્ટ તમને આપી શકું. ઓકે, ગ્રેટ. રિટર્ન એ ફાઇલ કરવા માંડવું જોઈએ તમારે, ધેટ્સ વોટ આઈ બિલીવ. ઓકે, તમને એટલે હું એ પૂછતો હતો કે હાઈએસ્ટ અમાઉન્ટ, માનો કે BL હોય તો રાજકોટ જેવા માર્કેટમાં બિઝનેસ લોન તમે કદાચ 1 કરોડની કરેલી હોય, તો એમ હાઈએસ્ટ અમાઉન્ટ કઈ લોનની હશે? અત્યારે મારા ઇન્ક્લુડ કેમ કે બિઝનેસ લોન બહુ ઓછી જોઉં છું, મને કાર લોનમાં ઇન્ટરેસ્ટ છે તો વધારે હું એ જ જોઉં છું. તેમાં તો મિનિમમ તમે રિફાઇનાન્સ ને ટોપઅપ આતે જો તે 15-20 લાખ સમથિંગ નીકળતું હોય. ઓકે. માનો કે તમે કોઈને કોલ કરો છો, કોઈ ખરાબ રીતે આન્સર આપે છે, તો એને તમે કઈ રીતે ડીલ કરો? તમને આમ ડિપ્રેશન જેવું ના થાય, માથું ના દુખી જાય સાંજ પડે કે યાર આવું તો? અને એટલા માટે ટેલિકોલિંગનો કંટાળો આવતો હોય બધાયને. લાઈક ટેલિકોલિંગ ઇઝ નેવર એન ઇન્ટરેસ્ટિંગ જોબ, ઇટ્સ યુઝ્યુઅલી અ બોરિંગ જોબ. કરવી પડે છે એટલે આપણે કરીએ છીએ. મેં ટેલિકોલિંગ ઘણું કરેલું છે, પણ મારે આઈ એમ વેરી ક્લિયર કે મારે કરવું પડતું હતું એટલે હું કર્યું. બાકી હું એવું વિચારતો કે જેટલું વહેલું ઝટકી શકાય એમાંથી તો ઝટકીએ. બટ એટ ધ સેમ ટાઈમ ઇટ ઇઝ વેરી ટ્રુ કે લાઈફમાં ગ્રો થવું હોય તો શરૂઆતમાં ના ફેઝમાં એટલીસ્ટ 6 months to 1 year તો તમારે ટેલિકોલિંગ કરવું જ જોઈએ. સો હાઉ ડુ યુ ટેકલ દેટ? લાઈક એ સ્ટ્રેસ આવે અથવા તો રિજેક્શન આવે ને કઈ રીતે હેન્ડલ કરો? સ્ટ્રેસ તો બંનેમાં આવે, કેમ સ્ટાર્ટિંગમાં આપણે જે નવા ફિલ્ડમાં હોય તો એમ થાય કે કોઈ મને આ રીતે કઈ આન્સર, આપણા ફેમિલીમાંથી કોઈ આપણે વાત કરતા હોય ફોનમાં તો કોઈ આન્સર એવી રીતે ન આપ્યો હોય તો એમ થાય કે કોઈક ઘણા ગાળો દઈ જાય, ખરાબ 2 શબ્દ બોલી જાય, એવું કઈ ના. ઓ માય ગોડ. હા, એટલે એ આપણે ઘણીવાર ઇફેક્ટ કરે, પણ સ્ટાર્ટિંગમાં ઇફેક્ટ કરતું. હવે એમ થાય કે સામે ક્યાં કહે છે, ફોનમાં કહે છે ને, વાંધો નહીં.
નહીં, બટ સ્ટીલ ઇટ ઇઝ હર્ટિંગ અ લોટ ઓફ થાય. ઇમોશન્સ, અને એઝ અ પર્સન એ તમને ઇફેક્ટ કરે એ. હા, એટલે પછી આપણે એ લોકોની ઘણી વાર પ્રોબ્લેમ સમજીએ ને, કે એ લોકોને થાય કે ભાઈ રાજકોટમાં ઘણા ફાઇનાન્સ કંપની છે, બધા આખો દિવસ કોઈ વ્યક્તિને ફોન કરે તો માણસ કંટાળવાનું જ છે. એની જગ્યાએ હું હોય તો હું કંટાળું. મને આખો True. દિવસ કોઈ લોન માટે ફોન કરતું હોય તો હું કંટાળું. એટલે જવાબ દેવાઈ જાય ઘણી વાર. એટલે સામેવાળાની ઘણી વાર ફિલિંગ્સ આપણે સમજતા હોય કે વાંધો નહીં. ઓકે. બટ લાઈક તમને ક્યારે એવું ના થાય કે વોટ એમ આઈ ડુઈંગ, લાઈક આઈ શુડ ટેક અપ સમ અધર જોબ કે એવું કંઈક બીજું, એવું ક્યારે નથી વિચાર આવતો? ઘણી વાર આવે કે આપણા ક્લાસમેટ જ બીજા હોય, કે એ લોકો અલગ પોસ્ટ ઉપર હોય, અલગ જગ્યાએ એસકેપીમાં જોબ કરતા હોય, ત્યારે એમ થાય કે હું શું કામ ટેલિકોલિંગ કરું છું. ઘણી વાર એવો વિચાર આવે. પછી એમ થાય કે ના, એઝ અ સારું પણ છે આ ટેલિકોલિંગ. એવું નથી કે આમાં હું સ્ટાર્ટિંગમાં આટલી મારી જર્ની જોઉં તો પહેલાં હું ખાલી ટેલિકોલિંગ જ કરતી. પછી મને ધીમે ધીમે ડોક્યુમેન્ટ્સનું એટલું ખબર પડવા માંડી. અત્યારે હું લોગિન કરવાનું થાય ઘણી વાર, ફાઇલ આપણને આપણી રીતે જે ઓફિસમાંથી લોગિન કરવાના હોય, તો એમ ઇમ્પ્રુવ આવે. એવું નથી કે એમાં કાંઈ ફ્યુચર એટલે નથી. શરૂઆત ઓકે, એટલે ઓબ્વિયસલી કોઈનો ગોલ એવું તો ના હોય કે હું લાઈફ ટાઈમ ટેલિકોલિંગ જ ટેલિકોલિંગ, કરું. હા, પણ એમાં આપણે ઇમ્પ્રુવ કરી શકીએ આપણી જર્નીને એવી રીતે. ઓકે. ખરેખર એવું થાય કે કારણ કે જે સ્ટુડન્ટ્સને ટેલિકોલિંગની જોબ ઓફર્સ એ આવતી હોય, ઇન્ટર્નશીપ એ આવતી હોય, યુઝ્યુઅલી દે ડિનાય કે ના મારે નથી કરવું. બીવોકના સ્ટુડન્ટ્સની વાત કરું તો તમારો એક્સપિરિયન્સ શું કહેવા માંગે છે કે ધીમે ધીમે તમે એમાંથી નીકળી શકો? મારો તો એક્સપિરિયન્સ છે, પણ ચલો મારું છોકરો માને નહીં કે હવે સર તો બોલતા જ હોય, બટ દેન નીકળી શકાય ટેલિકોલિંગમાંથી, કે પછી એકવાર ઘૂસી ગયા એટલે પછી લાઈફ ટાઈમ આ કરવું જ પડે? ના, એવું નથી, નીકળી શકાય. હું તો કહું છું સ્ટાર્ટિંગમાં આપણે જો એસકેપીએ જવાનું થાય તો ટેલિકોલિંગ કરાય. ઓકે, એનું રીઝન શું? રીઝન એસકેપી પર જાઓ, તમે ત્યાં જાઓ છો, ટેલિકોલિંગ કરો છો, એની સાથે બીજું તમને ઘણું શીખવા મળશે. એવું નથી કે ખાલી ટેલિકોલિંગ વાતચીત કરતા જ શીખાડશે. વાતચીત કરશે તો આપણું કોમ્યુનિકેશન વધશે, સારું થશે, બેનિફિટ તો રહેશે જ. એવું નથી કે કાંઈ ભાઈ તમને નહીં એમાં શીખવા મળે. ઓકે. અત્યારે મેં ટેલિકોલિંગ કર્યું તો મને ડોક્યુમેન્ટ્સનું આ બધું ખબર પડી, કઈ બેંક છે, શું છે આ તે. બાકી હું ટેલિકોલિંગ ના પડે તો મને આ ફિલ્ડ જ ન ખબર પડે. ઓકે, એટલે કંપનીમાં ઘૂસવા માટે અથવા તો પેનેટ્રેટ કરવા માટે કોઈ ફિલ્ડમાં ટેલિકોલિંગથી તમે ઘૂસી શકો, પછી અંદર ગ્રો થાવ તો પછી એમાં નીકળી શકો. ફ્યુચરમાં શું ડ્રીમ છે તમારું, કે વોટ ડુ યુ વોન્ટ ટુ ડુ ઇન ફ્યુચર આફ્ટર બીવોક? અત્યારે હું લોનમાં છું બેસિકલી, તો મને એવું છે કે હું મારું ખુદની કંપની ઓપન કરું, મારું ખુદનું ડીએસએ ચાલુ કરું. પછી તો આગળ ફ્યુચર ઉપર ડિપેન્ડ છે કે હું શું કરું. ડીએસએ કેવી રીતે ચાલુ કરાય? તમને કઈ બેસિક આઈડિયા છે? બેસિક આઈડિયા એટલે અત્યારે હું સ્પેસિફિક આમાં છું, અને મારા ફેમિલીનો મને સપોર્ટ છે, કેમ કે મારા ઘણા ફિલ્ડમાં જ છે, ખુદનું ડીએસએ ને છે, તો એટલે એ લોકો મને સપોર્ટ કરી શકે આગળ ફ્યુચરમાં. એમાં આપણે બધા બેંક ફિલ્ડ સાથે આપણે જોઈન્ટ થવું પડે કે હા હું આ લોન કરું છું. અલગ બેંક્સના તમારે કોડને જોઈએ આપણને. ઓકે, અમે 1-2 ઇન્ટરવ્યુ લીધા છે ઇન્ડસ્ટ્રીના, જે કદાચ તમને હેલ્પફુલ થશે કે તમારું અત્યારથી જ ડીએસએ શરૂ કરવું હોય તો વિધાઉટ ટેકિંગ એની બેંક્સ કોડ તમે કઈ રીતે કામ કરી શકો, દેટ યુ કેન ડેફિનેટલી સી. ઓકે, વેરાવળ સોમનાથ જેવી જગ્યાએ, ઇનફેક્ટ ત્યાં અમે એકાદ કંપની છે ગ્રાસિમનો મોટો ત્યાં પ્લાન્ટ છે, ત્યાં અમે ઓલરેડી વાત કરી છે, પ્રપોઝલ પણ મૂકી છે ટુ સ્ટાર્ટ બીવોક ઇન વેરાવળ એન્ડ સ્પોન્સર્ડ બાય ગ્રાસિમ. તો સીધા એ જ ફીસ ભરી દે વિદ્યાર્થીઓની, એવી રીતે. એ પછી અમે કેશોદમાં પણ શરૂઆત કરી ગયા વર્ષથી. સો યુ આર ટ્રાઇંગ ટુ ગો ઇન ટુ રૂરલ માર્કેટ, બટ સ્ટીલ ધ બિગર ચેલેન્જ ઇન ધ રૂરલ એરિયા ફોર એજ્યુકેશન ઇઝ કે મા બાપને વિદ્યાર્થીઓને એટલી બધી અવેરનેસ નથી, અને ત્યાં કંઈ બહુ નવું નથી કરવું કોઈને, જૂની ગરડમાં જ રહેવું છે. જે નવું કરવા માંગે છે તમારી જેમ એમ ગમે એમ કરીને આવે છે, તો પછી રાજકોટ, અમદાવાદ કેમ મૂવ થઈ જાય છે. સો વોટ વી કેન ડુ ઇન રૂરલ એરિયાઝ ટુ સ્પ્રેડ અવેરનેસ નોટ ઓનલી અબાઉટ બીવોક, એની તો ખરી જ, પણ ખરેખર વિદ્યાર્થીઓએ ભણવા તરફ કંઈક મહેનત કરવી જોઈએ આફ્ટર સ્કૂલ. ખાલી સ્કૂલિંગ એ જ નથી. તો એના માટે શું કરી શકાય, અથવા તો તમે શું મેસેજ આપવા માંગશો કે શું અવેરનેસ ક્રિએટ કરવા માંગશો વેરાવળ સોમનાથ જેવા એરિયામાં? અત્યારે ત્યાં વિદ્યાર્થીને ભણવાનું એમ થાય તો છે, કેમ કે જે લગીન હું જોઉં છું કે હું ત્યાં નાનપણથી અત્યારે લગીન મોટી થઈ છું, તો ઘણો ત્યાં ચેન્જ આવેલો છે. મારા નજર સામે મેં જોયું હોય, મારા કઝિન્સને જોયા હોય, આજુબાજુના આપણા એરિયામાં જોયું કે કઈ રીતે બધા સ્ટડી કરે છે, સ્ટ્રગલ કરીને. ઘણું હવે બેકગ્રાઉન્ડ સારું થયું છે ત્યાં, અને જો વેરાવળ સોમનાથમાં બીવોક થાય તો સારું જ છે. બેટર, ટ્રુ. તમે આટલા રૂપિયા અત્યારથી કમાવો છો,
તો પછી વાપરો ક્યાં? લાઈક આટલું બધું સ્ટાઇપન્ડ ભેગું થાય તો શું કરો તમે? સ્ટાઇપેન્ડ ભેગું થાય એમાં ફિક્સ ના હોય. મેં તમને પહેલા જ કીધું કે હર મંથ એવું સારું ન હોય કે હર મંથ ફાઇલ થઈ જ જાય. ઘણા મંથ એવા હોય, ઘણા કસ્ટમર એવા હોય કે અપ્રુવલ મોટા અપ્રુવલ આવી 35-40 લાખના અપ્રુવલ આવી ને ના પાડી દે કે હવે મારે નથી જોતી. ઓકે, એટલે એ પણ આપણે ફેસ કરવું પડે જે આપણી ફાઇલ રિજેક્ટ થાય. ઘણામાં સિબિલ સ્કોરના લીધે આપણી ફાઇલ રિજેક્ટ થતી હોય. ખાલી કસ્ટમર હા પાડી દે એનાથી કઈ નથી થઈ એનાથી કઈ જતું. નથી થતું કેમ કે એનું બેકગ્રાઉન્ડ જોવું પડે. કસ્ટમરે ફ્યુચર પહેલા પાસ્ટમાં કોઈ હપ્તા બાઉન્સ કરેલા હતા. ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. જે વ્યક્તિ નવું કરિયર ફાઇનાન્સમાં શરૂ કરતો હોય એને કોઈ કસ્ટમર હા પાડે ને તો ફોર્મમાં આવી જાય, પાર્ટી કરી દે. આવું તમારી સાથે થયું કે પછી એવા 2-4 કસ્ટમર રહ્યા પછી ખબર પડી કે ઓ આવી વહેલી પાર્ટી ના કરી લેવાય? ના થયું. સ્ટાર્ટિંગમાં બહુ જ થયું કેમ કે આપણે કસ્ટમરને કોલ કરતા હોય, લીડ જનરેટ થાય એટલે એમ હોય કે ઓહો લીડ જનરેટ થાય, આ તો કસ્ટમર થઈ જ જશે. કસ્ટમર એમ કહે કે મારે 20-25 લાખની જરૂર છે તો આપણે કાઉન્ટ કરવા માંડતા હોય, સીધું ઇન્સેન્ટિવ ગણતરી કરવા માંડતા. 20 આના 50 તો આરામથી હું પહોંચી જઈશ આ મંથ. પણ એવું ના હોય. તો પછી આપણે જ્યારે ડોક્યુમેન્ટ્સ ફાઇલ ફિલઅપ કરીએ, બધા લોગિંગ કરીએ, પછી જ ખબર પડે કે 20 જેટલું છે કે 5 જેટલું છે. ઓકે એટલે મેચ્યોર્ડ ફાઇનાન્સ પર્સન અને ઇમેચ્યોર ની વચ્ચે એટલો જ ફરક હોય. મેચ્યોર વ્યક્તિ જ્યારે લોગિન થઈ જાય કે ચેક ડિપોઝિટ થઈ જાય, અમાઉન્ટ ડેબિટ થઈ જાય કસ્ટમરના અકાઉન્ટમાંથી, ત્યારે એમ ગણે કે આ સાચું છે અને બિઝનેસ આવ્યો. અને જે ઇમેચ્યોર હોય, નોવિસ હોય, હજી શરૂઆત જ કરતા હોય, એ લોકો ખાલી કસ્ટમર હા પાડી દે તો એ ફોર્મમાં આવી જતા હોય. એન્ડ યસ, ધીસ ઇઝ ધી એક્સપિરિયન્સ વી વોન્ટ ટુ ગિવ ઇન BWONK. કદાચ MBA કર્યા પછી આ અનુભવ ના આવે જો ખાલી ક્લાસરૂમમાં જ તમે બેઠા હોય તો. એન્ડ ફોર ધેટ ઓનલી BWONK ઇઝ ધેર. સોસાયટીમાં, પેરેન્ટ્સમાં એમાં કેટલું રિસ્પેક્ટ મળે જ્યારે તમે એમ કહો કે હું અત્યારે આટલા કમાઉં છું અને આ કંપનીમાં કામ કરું છું? તો ઘણી રિસ્પેક્ટ મળે કેમ કે અત્યારે મારા કઝિન્સ છે એ બધા અમુક ત્યાં જ છે મોસ્ટ ઓફ. હું એક જ મારા ફેમિલીમાંથી છું કે આવી રીતે બહાર આવેલી છું. તો એમ કે આપણે આટલી ઉંમરમાં આપણો ખર્ચો આખો કાઢતા હોય, ફીસ છે, રહેવાનું, ખાવાનું, ઘરેથી કાંઈ મગાવવાનું ના થાય એટલું રહે. ભલે પાછળ વધે ને એની વાત નહીં, ઘરેથી ના મગાવવું પડે. તો આપણા પેરેન્ટ્સ કહેતા હોય કે ભાઈ મારી છોકરી આમ કરે છે, ત્યાં જોબ કરે છે, એનો ખર્ચો બધું કાઢી લે છે. તો સમાજમાં આપણું માન થોડુંક વધી જાય. ત્યાં જાઓ તો બધા કે હા હીર આવો શું કરે છે, કેવું ચાલે તમારું સ્ટડી, કેવી ચાલે જોબ, માન થોડુંક વધી જાય આપણું પહેલા કરતા. ઓકે, એવું કોઈ મળ્યું ખરું તમને સોસાયટીમાં કે સમાજમાં, આડોશ પાડોશમાં, કે આ છોકરીને આટલું ભણાવો છો તમે અથવા આટલું કમાય પછી છોકરો કેવી રીતે ગોતશો? તમારો છોકરો એવો ગોતવો પડશે તો એનું ટેન્શન મમ્મીને ઘણું વધારે હોય. અને એમાં જો સોસાયટીમાં 2 લોકો એવું બોલે કે આ તો આ ખોટું કરો છો, તો એવું ક્યારે નેગેટિવિટી મળી ખરી? નેગેટિવિટી મળે એવું નહીં, પણ મારા પેરેન્ટ્સ જ એવું કહે છે કે એ તો થઈ જશે. ઓકે, સો ઇફ યોર પેરેન્ટ્સ સપોર્ટ યુ, સપોર્ટ સારો છે એટલે વાંધો નથી. યુ કેન સી ધેટ અ ગર્લ ઇઝ પ્રાઉડ ઓફ હર પેરેન્ટ્સ. અને દરેક ગર્લને એના પેરેન્ટ્સ ઉપર પ્રાઉડ થાય જો પેરેન્ટ્સ વચ્ચેની આ દિવાલ બનીને રહે તો, સોસાયટી અને ગર્લ્સ. અને તો જ ગર્લ્સ છે એ પ્રોપરલી ગ્રો થઈ શકે. એન્ડ આઈ એમ રિયલી થેન્કફુલ ટુ યોર પેરેન્ટ્સ એન્ડ આઈ વુડ કોંગ્રેચ્યુલેટ ધેમ કે એમણે જે અપબ્રિંગિંગ કર્યું છે અથવા એમનો અપ્રોચ રહ્યો છે. આઈ હોપ કે બીજા બધા પેરેન્ટ્સનો એ ગર્લ માટેનો અપ્રોચ એવો હોય. સો રિયલી થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ. તમે મને એ છેલ્લે કહો, BWONKના વિદ્યાર્થીઓને, એ ગામડામાંથી કોઈ આવતો હોય, કોઈ ગર્લ હોય કે કોઈ બોય હોય, કે કેવા વિદ્યાર્થી છે એણે જ BWONK જોઈન કરવું જોઈએ અને કેવા વિદ્યાર્થીએ BWONK ના જોઈન કરવું જોઈએ? મારા માટે તો એવું છે કે એવું નથી કે ફર્સ્ટ બેન્ચ વાળા BWONK જ BWONK કરે. લાસ્ટ બેન્ચ વાળા BWONK જોઈન કરી શકે. ઓકે, કેમ કે નોર્મલ મેં આજ લગીન જોયું છે ને, ફર્સ્ટ બેન્ચ વાળા હોય ને એ ખાલી ભણવામાં જ હોશિયાર હોય. એ લોકોને ભણતર હોય, ગણતર એટલું ના હોય. અને લાસ્ટ બેન્ચ વાળાને જોઉં ને તો એ ભલે ભણવામાં આમ હોય પણ એને કઈ રીતે કન્વિન્સ કરવું ને સામેવાળા વ્યક્તિને એને આવડતું હોય. એટલે એવું નથી કે ભાઈ તમે 40% આવ્યા છે તમને 12thમાં તો એ લોકો જોઈન કરી શકે છે. પણ હવે આપણે નિયમ થોડો ચેન્જ કરવો પડે છે. ગયા વર્ષથી અમે એવું કર્યું, અડધી સીટ્સ ફિલઅપ થઈ પછી એવું નક્કી કરી દીધું કે 50%થી ઓછા આવતા હોય તો કોઈને એડમિશન ન આપવું. એનું રીઝન છે કે અમારો એક્સપિરિયન્સ દિવસે દિવસે એવો થતો જાય છે કે સાવ ઓછા પર્સન્ટેજ હોય તો એ વ્યક્તિ સિન્સિયર નથી હોતો. બટ વી કુડ બી રોંગ. તો તમારું શું માનવું છે? ખરેખર એવું હોય છે કે જે એકાદમાં એટીકેટી આવી હોય કે 40%, 45% જ છે, 50%થી ઉપર નથી આવતા, એ યુઝ્યુઅલી સિન્સિયર વિદ્યાર્થીઓ નથી હોતા કે આપણે અમારો નિયમ અમારે ચેન્જ કરવો જોઈએ? ના, એમ નિયમ સારો છે એવું નથી, પણ
મોસ્ટ ઓફ એવા જોઈએ 50% ઉપર આવ્યો હોય ને એને જ ભણવાની ઈચ્છા હોય. Okay. 40% આવ્યો હોય ને તો કે હવે હું ભણવું નથી ભણવું હવે 40% એ શું ભણી લેશું આગળ. એટલે એ લોકો બહુ રેર કેસમાં આવે. 50% ઉપરથી મોસ્ટ ઓફ આવતા હોય કે ને એના પેરેન્ટ્સ જ કહેતા હોય કે ભાઈ તને 12માં 40% આવ્યો હવે તારે શું ભણવું. Okay. So we do not want to stop this process. Educational institute, હું તો એવું strongly believe કરું છું, હું openly કહું છું કે IIM, IITs are not the best educational institute, કારણ કે સૌથી હોશિયાર છે. 4 લાખ લોકો CAT આપે કે લાખો લોકો IIT, JEE આપે, એમાંથી 1000 વિદ્યાર્થીઓને સિલેક્ટ કરે તો ઓબ્વિયસલી 1000 વિદ્યાર્થીઓ તો સારા જ હતા અને એમનું ક્યાંક ને ક્યાંક તો કદાચ એમણે IIT IIM જોઈન ના કર્યો તો એ સારી જ લાઈફ જીવવાના હતા. એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટનું સાચું કામ એ છે કે લોઅર લેવલના વિદ્યાર્થી છે જે ભણવામાં નબળા છે કે કામમાં નબળા છે એને સ્વીકારે અને એમનામાં કંઈ સ્કિલ અપ કરે. એટલે હું એમાં વધારે ઇન્ટરેસ્ટેડ હોઈશ કે કોઈ 40% વાળો વિદ્યાર્થી છે કે 12માં એકાદ વાર ફેલ થયો છે એવો વિદ્યાર્થી આવે અને એને હું એની લાઈફમાં 15-20 હજાર સુધી એ સેલરી કમાતો કરી શકું, એના પગભર કરી શકું તો આઈ ફીલ મોર પ્રાઉડ. બટ એટ ધ સેમ ટાઈમ વોટ વી હેવ એક્સપિરિયન્સ્ડ ઇઝ કે સિન્સિયરિટી જેમ પર્સન્ટેજ વધારે હોય છે એમ વધારે આવે છે. સો વી આર ઓલ્સો ઇન ટુ ડાયલેમા. બટ થેન્ક્સ કે તમને મળ્યા પછી મને પણ હવે પાછું એ રીથિંકિંગ નો વિચાર આવે છે કે વોટ વી શુડ ડુ અબાઉટ આર રૂલ્સ. તમારે તમારા ફેલો ક્લાસમેટ્સ છે કે બીવોકના તમારા જુનિયર્સ છે એને કંઈ મેસેજ આપવો હોય તો? જુનિયરને તો એ જ મેસેજ છે કે મેં અત્યાર લગીન જુનિયરને મળેલી છું ને એ લોકો એવું થિંકિંગ રાખે કે મને 7 થી 8 હજાર જેટલી સમથિંગ સ્ટાઇપેન્ડ મળતું હોય તો હું જોબ કરીશ, અથવા એવું હોય કે ભાઈ હું સવારે 10 થી સાંજે 7 સુધી ટાઈમ આપું છું તો મને 10,000 જેટલું તો મળવું જ જોઈએ. પણ એવું તમે થિંકિંગ ના રાખો. ભલે 2 થી 3 હજાર મળતું હોય તો અત્યારે એસકેપી જોઈન કરાય, તમને એક્સપિરિયન્સ મળે, પછી ભલે તમે ચેન્જ કરો. ટ્રુ, પણ શરૂઆત ફોકસ લર્નિંગ ઉપર learning ઉપર કરાય, પછી અર્નિંગ ઓટોમેટિકલી ફોલો કરશે. ખાલી ફોકસ અર્નિંગ ઉપર કરશો તો ક્યારેય લર્નિંગ નહીં મળે ને ક્યારેય અર્નિંગ નહીં મળે. થેન્ક યુ સો મચ હીર. ઇટ વોઝ રિયલી નાઇસ ટોકિંગ ટુ યુ. થેન્ક યુ.